શું તમે જાણો છો કે હિન્દુ પરંપરામાં સિંદૂરને માત્ર શણગાર તરીકે નથી જોવામાં આવતું? પરિણીત મહિલાઓ સિંદૂર કેમ લગાવે છે અને સિંદૂર સાથે જોડાયેલી એવી કઈ માન્યતાઓ છે જે ઘણા લોકો આજે પણ માને છે? ચાલો જાણીએ આ વિડીયોમાં. તો મિત્રો, નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારા આ YouTube ચેનલ પર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે ભારતીય સંસ્કૃતિમાં અત્યંત ઊંડાણ ધરાવે છે, જેને આપણે રોજિંદા જીવનમાં જોઈએ છીએ, પણ કદાચ તેના વાસ્તવિક મહત્વ અને તેની આસપાસની પરંપરાગત માન્યતાઓને યોગ્ય રીતે સમજી શકતા નથી. આજે આપણે વાત કરીશું સિંદૂરની. હા મિત્રો, સિંદૂર, જેને ગુજરાતીમાં કુમકુમ, હિન્દીમાં સિંદૂર અને સંસ્કૃતમાં કુમકુમ કહેવામાં આવે છે, તે એક એવો લાલ રંગનો ચૂર્ણ છે જે હિન્દુ પરંપરામાં માત્ર એક શણગારની વસ્તુ નથી, પરંતુ તેનું એક ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક મહત્વ પણ છે. શું તમે જાણો છો કે પરિણીત સ્ત્રીઓ સિંદૂર કેમ લગાવે છે? શું તમે જાણો છો કે સિંદૂરને ઘરના કયા ભાગમાં રાખવું જોઈએ અને તેની આસપાસ કેટલીક એવી માન્યતાઓ છે જે લોકો પેઢી દર પેઢી માનતા આવ્યા છે? આજે આપણે આ બધા જ પ્રશ્નોના જવાબો ખૂબ જ વિગતવાર અને ઊંડાણપૂર્વક જાણીશું. આપણે સિંદૂરના ધાર્મિક મહત્વ, તેની સાથે જોડાયેલી લોકમાન્યતાઓ, તેને લગાવવાની યોગ્ય રીત, તેને સાચવવાની રીત અને તેના વાસ્તુ સાથેના સંબંધ વિશે જાણીશું. આ સફર દરમિયાન આપણે કેટલીક પૌરાણિક કથાઓ, સાંસ્કૃતિક સંદર્ભો અને વ્યવહારુ સૂચનો પણ જોઈશું જે તમને આ વિષયને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે. તો ચાલો આ અદ્ભુત પ્રવાસ શરૂ કરીએ. સિંદૂરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. પ્રાચીન ભારતમાં સિંદૂરનો ઉપયોગ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક વિધિઓમાં થતો આવ્યો છે. સિંદૂર શબ્દ સંસ્કૃતના સિંદૂર શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે લાલ રંગ. તેનો ઉલ્લેખ વેદો, પુરાણો અને અન્ય પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે. હિન્દુ ધર્મમાં સિંદૂરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને દેવી લક્ષ્મી, દેવી સરસ્વતી અને દેવી પાર્વતી સાથે સાંકળવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સિંદૂર દૈવી ઉર્જાનું પ્રતીક છે અને તેના ઉપયોગથી ઘરમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ આવે છે. સિંદૂરનો ઉપયોગ ફક્ત પરિણીત સ્ત્રીઓ જ નથી કરતી, પરંતુ તેનો ઉપયોગ પૂજામાં, યજ્ઞોમાં અને દેવી દેવતાઓની આરાધનામાં પણ થાય છે. શિવલિંગ પર, હનુમાનજીની મૂર્તિ પર, દેવીના ચિત્રો પર અને ઘરના મુખ્ય દરવાજા પર પણ સિંદૂર લગાવવાની પરંપરા છે. આટલું જ નહીં, સિંદૂરનો ઉપયોગ ઘણીવાર ઉપાયો અને ધાર્મિક વિધિઓમાં પણ થાય છે. હવે આપણે સિંદૂરના ધાર્મિક મહત્વને થોડું ઊંડાણપૂર્વક સમજીએ. હિન્દુ ધર્મમાં પરિણીત સ્ત્રી માટે સિંદૂર અત્યંત મહત્વનું છે. સિંદૂર વિના એક પરિણીત સ્ત્રીની ઓળખ અધૂરી માનવામાં આવે છે. તે તેના સૌભાગ્યનું, તેના પતિ પ્રત્યેના પ્રેમ અને સમર્પણનું અને તેના વૈવાહિક જીવનના સુખ સમૃદ્ધિનું પ્રતીક છે. એવી લોકમાન્યતા છે કે સિંદૂર લગાવવાથી પતિનું આયુષ્ય લાંબુ થાય છે અને તેના પર કોઈ સંકટ નથી આવતું. આ માન્યતા એટલી ઊંડી છે કે ઘણી સ્ત્રીઓ આજે પણ નિયમિત રીતે સિંદૂર લગાવે છે અને તેને એક ધાર્મિક કર્તવ્ય માને છે. સિંદૂર માત્ર શણગાર નથી, પણ તે આસ્થાનો, વિશ્વાસનો અને શ્રદ્ધાનો એક અભિન્ન ભાગ છે. લગ્ન સમારોહમાં સિંદૂર ભરવાની વિધિ એ સૌથી મહત્વપૂર્ણ વિધિઓમાંની એક છે, જે દર્શાવે છે કે કન્યા હવે પરિણીત થઈ ગઈ છે અને તેણે પોતાનું જીવન તેના પતિ સાથે જોડી દીધું છે. સિંદૂરનું ધાર્મિક મહત્વ એટલું જ નથી, પરંતુ તેની સાથે ઘણી બધી લોકમાન્યતાઓ પણ જોડાયેલી છે. આ માન્યતાઓ પેઢી દર પેઢી ચાલતી આવી છે અને આજે પણ ઘણા લોકો તેને શ્રદ્ધા સાથે સ્વીકારે છે. ચાલો આમાંથી કેટલીક મહત્વપૂર્ણ લોકમાન્યતાઓ વિશે જાણીએ. પ્રથમ લોકમાન્યતા છે કે સિંદૂર લગાવવાથી ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે. ઘણા લોકો એવું માને છે કે સિંદૂર લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. બીજી માન્યતા એ છે કે સિંદૂર એક રક્ષણાત્મક તત્વ છે, જે બુરી નજર અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે. ત્રીજી માન્યતા એ છે કે જો કોઈ સ્ત્રી નિયમિત રીતે સિંદૂર લગાવે છે તો તેના પતિનું આયુષ્ય લાંબુ થાય છે અને તેને કોઈ પણ પ્રકારના સંકટોનો સામનો કરવો પડતો નથી. ચોથી માન્યતા છે કે સિંદૂરનો ઉપયોગ ઘરના સંરક્ષણ માટે પણ થાય છે. કેટલાક લોકો ઘરના મુખ્ય દરવાજા પર સિંદૂરનો ટીપો લગાવે છે, જેથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ ન થાય. પાંચમી માન્યતા એ છે કે સિંદૂર શિવ શક્તિના મિલનનું પ્રતીક છે અને તે શક્તિના પ્રવાહને વધારે છે.
છઠ્ઠી માન્યતા એ છે કે સિંદૂર ચઢાવવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાતમી માન્યતા એ છે કે સિંદૂર લગાવવાથી સ્ત્રીની સુંદરતા અને તેજમાં વધારો થાય છે અને તે અદ્ભુત દેખાય છે. આઠમી માન્યતા છે કે સિંદૂર લગાવતી વખતે કેટલીક સાવચેતીઓ રાખવી જોઈએ, જેમ કે ભીના વાળમાં સિંદૂર ન લગાવવું, સ્વચ્છ હાથે સિંદૂર લગાવવું અને જૂનું સિંદૂર ન વાપરવું. આ બધી માન્યતાઓ કોઈ વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત નથી, પરંતુ તે લોકોની શ્રદ્ધા અને પરંપરાઓ પર આધારિત છે. હવે સિંદૂર કઈ રીતે લગાવવામાં આવે છે અને તેની પરંપરાગત પદ્ધતિ શું છે તે વિશે વાત કરીએ. પરંપરાગત રીતે સિંદૂર વાળની માંગ સેંથામાં લગાવવામાં આવે છે. આ પ્રથા ખૂબ જ પ્રાચીન છે અને તે સ્ત્રીના સૌભાગ્ય અને વૈવાહિક સ્થિતિને પ્રગટ કરે છે. જો કે વિવિધ પ્રદેશોમાં સિંદૂર લગાવવાની રીત રિવાજમાં થોડો ફરક હોઈ શકે છે. ઉદાહરણ તરીકે ઉત્તર ભારતમાં સિંદૂર મોટા પ્રમાણમાં જાડા લઈને સેંથામાં લગાવવામાં આવે છે, જ્યારે દક્ષિણ ભારતમાં તેને ઘણીવાર શણગારના ભાગ રૂપે ઓછું લગાવવામાં આવે છે. કેટલાક પ્રદેશોમાં સિંદૂરનો ઉપયોગ ટીકા તરીકે પણ થાય છે, જે ભાલ પર લગાવવામાં આવે છે. પરંતુ મોટાભાગના હિન્દુ સમાજમાં સિંદૂરને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે અને તેને પરિણીત સ્ત્રીઓ દ્વારા પહેરવું ફરજિયાત માનવામાં આવે છે. સિંદૂર લગાવતી વખતે ઘણી સ્ત્રીઓ પૂજા અથવા મંત્રોનો પાઠ પણ કરે છે, જે તેમની શ્રદ્ધાને વ્યક્ત કરે છે. સિંદૂર લગાવવાની એક વિશિષ્ટ પદ્ધતિ છે. તેને અંગૂઠા વડે સેંથામાં ઉપરથી નીચે સુધી લગાવવામાં આવે છે અને ક્યારેક તેને ટીપા તરીકે પણ લગાવવામાં આવે છે. સિંદૂરને લગાવતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે, જેનું પાલન કરવાથી આ પરંપરા વધુ અર્થપૂર્ણ અને સલામત બને છે. સૌપ્રથમ, સ્વચ્છતા એ સૌથી મહત્વપૂર્ણ પાસું છે. સિંદૂર હંમેશા સ્વચ્છ અને સૂકા હાથે જ લગાવવું જોઈએ. તેનો ઉપયોગ કરતા પહેલા હાથને સ્વચ્છ પાણીથી ધોઈ લેવા જોઈએ અને પછી જ સિંદૂરને સ્પર્શ કરવો જોઈએ. બીજું, હંમેશા યોગ્ય ગુણવત્તાનું સિંદૂર વાપરવું જોઈએ. આજકાલ બજારમાં ઘણા રસાયણયુક્ત સિંદૂર ઉપલબ્ધ છે, જે ત્વચા માટે હાનિકારક હોઈ શકે છે. તેથી હંમેશા સારી ગુણવત્તાવાળા, શુદ્ધ અને કુદરતી ઘટકોવાળા સિંદૂરનો ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું, સિંદૂરને આંખોથી દૂર રાખવું જોઈએ, કારણ કે તે આંખોમાં જાય તો બળતરા થઈ શકે છે. જો આકસ્મિક રીતે સિંદૂર આંખમાં જાય તો તરત જ તેને સ્વચ્છ પાણીથી ધોઈ નાખવું જોઈએ. ચોથું, સિંદૂર ભીના વાળમાં લગાવવાનું ટાળવું જોઈએ, કારણ કે લોકમાન્યતા અનુસાર તે અશુભ છે. સ્નાન કર્યા બાદ જ્યારે વાળ સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારે જ સિંદૂર લગાવવું જોઈએ. પાંચમું, સિંદૂરને સુરક્ષિત અને શુદ્ધ સ્થાને રાખવું જોઈએ, જ્યાં તેને કોઈ સ્પર્શ ન કરે અને તે કોઈ અપવિત્ર જગ્યાએ ન હોય. છઠ્ઠું, સિંદૂરનો ઉપયોગ કર્યા પછી તેને પાછું બંધ કરીને રાખવું જોઈએ, જેથી તેમાં ધૂળ કે ગંદકી ન આવે. સાતમું, સિંદૂર લગાવ્યા પછી જો તેમાં કોઈ ખૂણો ખરાબ થઈ ગયો હોય તો તે ભાગ કાઢી નાખવો જોઈએ, કારણ કે તે અશુભ ગણાય છે. આટલું જ નહીં, સિંદૂરને ઘરમાં કઈ જગ્યાએ રાખવું જોઈએ તે પણ એક મહત્વનો પ્રશ્ન છે. સિંદૂર એક પવિત્ર વસ્તુ છે અને તેને ઘરના પૂજા સ્થાને અથવા કોઈ સ્વચ્છ અને ઉચ્ચ સ્થાને રાખવું જોઈએ. તેને ભૂલથી પણ પગ પાસે, જમીન પર અથવા કચરામાં રાખવું નહીં. સિંદૂર જો ઘરના પૂજા સ્થાને રાખવામાં આવે તો તે દેવી દેવતાઓની કૃપા આકર્ષે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. કેટલાક લોકો સિંદૂરને દેવી લક્ષ્મીની મૂર્તિ પાસે રાખે છે, જેથી ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે. સિંદૂરને રાખતી વખતે ધ્યાન રાખવું કે તેનું કન્ટેનર હંમેશા સ્વચ્છ અને બંધ હોય, જેથી તેને કોઈ નુકસાન ન થાય. હવે સિંદૂર અને વાસ્તુના સંબંધ વિશે વાત કરીએ. વાસ્તુશાસ્ત્ર એક પ્રાચીન વિજ્ઞાન છે જે ઘરની દિશા, આકાર અને ગોઠવણી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઘણા લોકો પૂછે છે કે શું સિંદૂરનો ઉપયોગ વાસ્તુના નિયમો અનુસાર કરી શકાય? શું સિંદૂર કોઈ ચોક્કસ દિશામાં રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે? આ પ્રશ્નોના જવાબો ખૂબ જ રસપ્રદ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ સિંદૂરનો સીધો સંબંધ ઘરની કોઈ દિશા સાથે નથી, પરંતુ સિંદૂર જેવી પવિત્ર વસ્તુઓને શુદ્ધ અને વ્યવસ્થિત રાખવાની ભલામણ કરવામાં આવે છે. વાસ્તુમાં ઘરના પૂર્વ અને ઉત્તર પૂર્વ ભાગને સૌથી શુદ્ધ અને સકારાત્મક ઉર્જાવાળા ગણાવવામાં આવે છે, તેથી સિંદૂરને આ દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત જો ઘરમાં સિંદૂર ઉત્તર દિશામાં રાખવામાં આવે તો તે ઘરમાં સમૃદ્ધિ લાવે છે
અને જો તેને પૂર્વ દિશામાં રાખવામાં આવે તો તે ઘરના સભ્યોના સ્વાસ્થ્ય અને સુખમાં સુધારો કરે છે. જો કે આ બધી માન્યતાઓ છે અને તેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. વાસ્તુશાસ્ત્રનો મુખ્ય સિદ્ધાંત એ છે કે ઘરમાં સ્વચ્છતા અને વ્યવસ્થા રાખવી, જેથી હકારાત્મક ઉર્જાનો પ્રવાહ જાળવી શકાય. સિંદૂર જેવી પવિત્ર વસ્તુઓને આદરપૂર્વક રાખવાથી અને તેમની સાથે સ્વચ્છતા જાળવવાથી ઘરના વાતાવરણમાં સુધારો થાય છે. પરંતુ એ વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે વાસ્તુના નિયમોને અંધશ્રદ્ધા ન માનવી જોઈએ, પરંતુ તેને સમજીને અને વિવેકપૂર્વક અમલમાં મૂકવા જોઈએ. હવે સિંદૂરનો ઉપયોગ કેટલીક ખાસ વિધિઓ અને ધાર્મિક ક્રિયાઓમાં પણ થાય છે. દાખલા તરીકે, કેટલાક લોકો સિંદૂરનો ઉપયોગ હનુમાનજીની પૂજામાં કરે છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન થાય છે. કેટલાક લોકો સિંદૂરનો ઉપયોગ ગ્રહણ દોષ, કાલસર્પ દોષ અને અન્ય જ્યોતિષીય દોષોના નિવારણ માટે પણ કરે છે. આવી વિધિઓમાં સિંદૂરને ચોક્કસ મંત્રો સાથે ચઢાવવામાં આવે છે અને તેને કોઈ પવિત્ર સ્થાને વિસર્જિત કરવામાં આવે છે. આ ઉપરાંત સિંદૂરનો ઉપયોગ કુંડલી, યંત્ર અને તાંત્રિક વિધિઓમાં પણ થાય છે, પરંતુ આ બાબતો ખૂબ જ ગૂઢ અને વિશિષ્ટ છે અને તેની જાણકારી ફક્ત વિદ્વાનો કે જાણકારોને જ હોય છે. સામાન્ય માણસે આવી બાબતોમાં ન પડવું જોઈએ અને તેને અંધશ્રદ્ધા તરીકે ન લેવી જોઈએ. હવે આપણે સિંદૂરની કેટલીક ઓછી જાણીતી હકીકતો વિશે પણ જાણીએ. શું તમે જાણો છો કે સિંદૂરનો ઉપયોગ પ્રાચીન કાળમાં ચામડીના રોગો અને અન્ય ચેપ માટે ઔષધ તરીકે પણ થતો હતો? સિંદૂરમાં હળદર, ચૂનો અને અન્ય કુદરતી ઘટકો હોય છે જે એન્ટિસેપ્ટિક ગુણધર્મો ધરાવે છે. આજે પણ કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં લોકો સિંદૂરનો ઉપયોગ નાના મોટા ઘા, ખરજ અને અન્ય ચામડીની સમસ્યાઓ માટે કરે છે. જો કે આજના સમયમાં સિંદૂરમાં રસાયણો ભેળવવામાં આવે છે, તેથી તેનો આ માટે ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. બીજી હકીકત એ છે કે સિંદૂરનો ઉપયોગ કલાકારો દ્વારા પણ તેમની કૃતિઓમાં કરવામાં આવે છે. ઘણા પરંપરાગત ચિત્રો, કલાકૃતિઓ અને સુશોભન કાર્યોમાં સિંદૂરનો ઉપયોગ રંગ તરીકે થાય છે. ત્રીજી હકીકત એ છે કે સિંદૂર હિન્દુ ધર્મના પવિત્ર પ્રતીકોમાંનું એક છે અને તેનો ઉપયોગ લગભગ દરેક ધાર્મિક સમારોહમાં થાય છે. ચોથી હકીકત એ છે કે સિંદૂરનો ઉલ્લેખ ઘણા પૌરાણિક ગ્રંથો, વાર્તાઓ અને લોકકથાઓમાં થયો છે. દાખલા તરીકે, રામાયણમાં સીતાએ સિંદૂર ધારણ કર્યું હતું અને મહાભારતમાં દ્રૌપદીએ પણ સિંદૂર ધારણ કર્યું હતું. પાંચમી હકીકત એ છે કે સિંદૂરનો ઉપયોગ ઘણી વખત શુભ શકુન તરીકે પણ થાય છે. જ્યારે કોઈ સ્ત્રી સગર્ભા હોય ત્યારે તેના ભાલ પર સિંદૂરનો ટીપો લગાવવામાં આવે છે, જેથી બાળક અને માતા સુરક્ષિત રહે. આટલું જ નહીં, કેટલાક સમાજોમાં સિંદૂરનો ઉપયોગ આમંત્રણ પત્ર, પૂજા સામગ્રી અને અન્ય શુભ કાર્યો માટે પણ થાય છે. સિંદૂર વિશે વાત કરતી વખતે આપણે તેના ભાવનાત્મક અને માનસિક પાસાઓને પણ સમજવા જોઈએ. સિંદૂર સ્ત્રીઓ માટે તેમના વૈવાહિક સ્થિતિનું પ્રતીક છે, પણ તેનાથી આગળ, તે તેમની સ્વતંત્રતા, તેમના સ્વાભિમાન અને તેમના આત્મવિશ્વાસનું પણ પ્રતીક છે. જ્યારે કોઈ સ્ત્રી સિંદૂર લગાવે છે, ત્યારે તે પોતાને સાત્વિક, શુદ્ધ અને અભિમાની અનુભવે છે. તેનાથી તેના વ્યક્તિત્વમાં એક અલગ જ તેજ આવે છે અને સમાજમાં તેને આદર અને સન્માન પ્રાપ્ત થાય છે. જો કે આધુનિક યુગમાં ઘણી સ્ત્રીઓ સિંદૂરને ફક્ત એક શણગાર તરીકે પણ જુએ છે અને તેને ફક્ત ત્યારે જ લગાવે છે જ્યારે તેમને તે ગમે. આ એક સ્વતંત્રતા છે અને તેનો આદર થવો જોઈએ. કોઈ પણ મહિલા સિંદૂર ન લગાવે તો તેનો અર્થ એવો નથી કે તે ઓછી સંસ્કારી અથવા ઓછી પવિત્ર છે. આજના સમયમાં સિંદૂરનો અર્થ દરેક સ્ત્રી માટે અલગ હોઈ શકે છે અને તેને તેના વ્યક્તિગત વિવેક પર છોડી દેવો જોઈએ. હવે સિંદૂર સાથે જોડાયેલી કેટલીક વ્યવહારુ સૂચનાઓ પણ આપણે જાણી લઈએ. જો તમે સિંદૂર ખરીદતા હોવ તો તે ક્યાંથી ખરીદો છો તેનું ધ્યાન રાખો. હંમેશા વિશ્વસનીય બ્રાન્ડ અથવા દુકાનદાર પાસેથી સિંદૂર ખરીદો. તેની પેકિંગ તપાસો અને ખાતરી કરો કે તે સીલબંધ હોય. ખુલ્લું અથવા જૂનું સિંદૂર ન ખરીદો. સિંદૂર ખરીદતી વખતે તેનો રંગ પણ તપાસી લો. સારું સિંદૂર ઘેરો લાલ અને ચમકદાર હોય છે. જો તે ઝાંખું અથવા ફિક્કું લાગે તો તે જૂનું હોઈ શકે છે. આ ઉપરાંત સિંદૂરને વાપરતી વખતે તેની સાથે કોઈ પણ પ્રકારનું પાણી, તેલ અથવા અન્ય પ્રવાહી મિક્સ કરવાનું ટાળવું જોઈએ, સિવાય કે કોઈ ખાસ વિધિમાં તેની જરૂર હોય.
સિંદૂર સૂકું જ વાપરવું જોઈએ, કારણ કે ભેજ તેની ગુણવત્તાને બગાડી શકે છે. જો સિંદૂર ક્યાંક લાગી જાય તો તેને સ્વચ્છ કપડાથી સાફ કરી શકાય છે, પણ તેને ધોવાનું ટાળવું જોઈએ. આટલી બધી વાતો કર્યા પછી આપણે એક મહત્વપૂર્ણ બાબત પર આવીએ છીએ, અને તે છે સિંદૂરનો સામાજિક પાસું. ભારતીય સમાજમાં સિંદૂર માત્ર વ્યક્તિગત શણગાર નથી, પણ તે એક સામાજિક ઓળખ પણ છે. જ્યારે કોઈ પરિણીત સ્ત્રી સિંદૂર લગાવે છે, ત્યારે તે સમાજને સ્પષ્ટ સંદેશ આપે છે કે તે પરિણીત છે અને તેના પતિ જીવંત છે. આ ઓળખ તેને સમાજમાં એક સ્થાન અને સન્માન આપે છે. જો કે, આ પરંપરા પછાત વિચારસરણીને પણ પ્રોત્સાહન આપી શકે છે, કારણ કે કેટલાક સમાજોમાં જો સ્ત્રી સિંદૂર ન લગાવે તો તેને તરત જ ઓછી માનવામાં આવે છે અથવા તેના પર શંકા કરવામાં આવે છે. આ દબાણ ઘણી વખત સ્ત્રીઓ માટે તણાવપૂર્ણ બની શકે છે. તેથી એ સમજવું જરૂરી છે કે સિંદૂર એ વ્યક્તિગત પસંદગી છે અને તેને કોઈ ફરજ તરીકે લાદવી ન જોઈએ. દરેક સ્ત્રીને સિંદૂર લગાવવાનો અથવા ન લગાવવાનો અધિકાર છે, અને આ બાબતે કોઈએ તેનો ન્યાય કરવો ન જોઈએ. હવે સિંદૂર અને તેના ધાર્મિક મહત્વ વિશે કેટલીક ઐતિહાસિક અને પૌરાણિક દંતકથાઓ પણ જાણી લઈએ. એક કથા અનુસાર ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન સમારોહમાં જ્યારે ભગવાન શિવે દેવી પાર્વતીને સિંદૂર ભર્યું, ત્યારે તે દિવસથી સિંદૂરને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. બીજી કથા અનુસાર રાધા અને કૃષ્ણના પ્રેમનું પ્રતીક પણ સિંદૂર છે, અને કહેવાય છે કે રાધાએ હંમેશા કૃષ્ણની યાદમાં સિંદૂર ધારણ કર્યું હતું. ત્રીજી કથા અનુસાર સિંદૂર દેવી સીતાનું પણ પ્રિય હતું, અને તેમણે તેને હંમેશા લગાવ્યું હતું. આ બધી કથાઓ સિંદૂરને એક પવિત્ર અને પ્રાચીન પરંપરાનો ભાગ બનાવે છે, અને તેને ફક્ત એક સૌંદર્ય પ્રસાધનથી વધુ આપે છે. આ સફરમાં આપણે એ પણ જાણ્યું કે સિંદૂરનો ઉપયોગ ફક્ત મહિલાઓ જ નથી કરતી, પણ ઘણા પુરુષો પણ તેનો ઉપયોગ પૂજામાં અને ધાર્મિક વિધિઓમાં કરે છે. શિવલિંગ પર સિંદૂર ચઢાવવું, હનુમાનજીની મૂર્તિ પર સિંદૂર લગાવવું, અને ઘરના મુખ્ય દરવાજા પર સિંદૂરનો ટીપો લગાવવો, આ બધી પ્રક્રિયાઓ પુરુષો દ્વારા પણ કરવામાં આવે છે. આમ, સિંદૂર સમગ્ર સમાજ માટે એક પવિત્ર અને શુભ પ્રતીક છે, જે લિંગભેદ વિના દરેક વ્યક્તિ દ્વારા આદરણીય છે. હવે ચાલો આપણે કેટલાક વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબો પણ જાણી લઈએ, જેથી દર્શકોને સંપૂર્ણ સમજણ મળી શકે. પહેલો પ્રશ્ન, શું સિંદૂર લગાવવાથી પતિનું આયુષ્ય લાંબુ થાય છે? આ એક લોકમાન્યતા છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી, પરંતુ સ્ત્રીઓ શ્રદ્ધા અને પ્રેમ સાથે આ માન્યતાને સ્વીકારે છે. બીજો પ્રશ્ન, શું સિંદૂર લગાવવું આવશ્યક છે? હિન્દુ પરંપરામાં પરિણીત સ્ત્રીઓ માટે સિંદૂર લગાવવાની ભલામણ કરવામાં આવી છે, પરંતુ તે ફરજિયાત નથી. તે સંપૂર્ણપણે સ્ત્રીની વ્યક્તિગત પસંદગી છે. ત્રીજો પ્રશ્ન, સિંદૂર કયા હાથે લગાવવું જોઈએ? પરંપરાગત રીતે સિંદૂર જમણા હાથે લગાવવામાં આવે છે, પરંતુ આ પણ એક રિવાજ છે, અને તેમાં કોઈ કઠોર નિયમ નથી. ચોથો પ્રશ્ન, શું સિંદૂર વાસ્તુ દોષ દૂર કરી શકે છે? આ માન્યતા પણ વ્યાપક છે, પણ તેનો વૈજ્ઞાનિક આધાર નથી. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની સ્વચ્છતા અને વ્યવસ્થા જ વાસ્તુ દોષ દૂર કરવામાં મહત્વપૂર્ણ છે. પાંચમો પ્રશ્ન, શું સિંદૂરનો ઉપયોગ ઉપાય તરીકે થઈ શકે? હા, કેટલાક પરંપરાગત ઉપાયોમાં સિંદૂરનો ઉપયોગ થાય છે, પરંતુ તેને કોઈ ચમત્કારિક ઉપાય માનવો યોગ્ય નથી. કોઈપણ ઉપાય કરતા પહેલા વિશ્વસનીય સ્ત્રોતની સલાહ લેવી જરૂરી છે. આટલી બધી માહિતી પછી આપણે આ વિડિયોના અંતિમ તબક્કામાં આવીએ છીએ. આજે આપણે સિંદૂરના ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને પરંપરાગત પાસાઓને ઊંડાણપૂર્વક સમજ્યા. આપણે જાણ્યું કે સિંદૂર માત્ર એક શણગાર નથી, પરંતુ તે પ્રેમ, સમર્પણ અને સૌભાગ્યનું પ્રતીક છે. આપણે તેની સાથે જોડાયેલી વિવિધ લોકમાન્યતાઓ, વાસ્તુ સાથેના તેના સંબંધ અને તેને લગાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે પણ માહિતી મેળવી. આ બધી વાતો ધાર્મિક પરંપરા અને લોકમાન્યતાઓ પર આધારિત છે. તેના કારણે ચોક્કસ ચમત્કારિક અથવા વાસ્તુ પરિણામ મળે છે એવો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. મિત્રો, મારી તમને ખૂબ જ ભલામણ છે કે તમે આ બધી માન્યતાઓને શ્રદ્ધાથી સ્વીકારો, પણ તેનો અમલ કરતી વખતે તર્ક, વિવેક અને સામાન્ય સમજણનો ઉપયોગ કરો. જો તમને સિંદૂર લગાવવું ગમે છે, તો શ્રદ્ધાથી લગાવો. જો ન ગમે, તો તેને ફરજ ન માનો. સિંદૂરની જેમ દરેક ધાર્મિક પ્રતીકને આપણે તેના સાચા અર્થ સાથે સમજવું જોઈએ, ન કે ફક્ત દેખાડાના ભાગરૂપે. હું આશા રાખું છું કે આજનો આ વિડિયો તમને ગમ્યો હશે,
અને તમને સિંદૂર વિશે ઘણી બધી નવી અને ઉપયોગી માહિતી મળી હશે. જો આ વિડિયો તમને જ્ઞાનવર્ધક લાગ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો, શેર કરો અને આવા વધુ રસપ્રદ વિડિયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારી ટિપ્પણીઓ અને સૂચનોનો સ્વાગત છે અને હું તમને દિલથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તમારો આટલો કિંમતી સમય આપવા બદલ હૃદયપૂર્વક આભાર. આજે આપણે અહીં વિરામ લઈએ છીએ, પણ ફરી મળીશું આવી જ એક નવી અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી તમારી સંભાળ રાખો, તમારા પરિવારની સંભાળ રાખો અને તમારી પરંપરાઓનું સન્માન કરો. નમસ્કાર.